તો આજે આપણે બનાવીશું ફરારી સાબુદાણાની ખીર. તો એના માટે આપણે અહીંયા એક બાઉલમાં આપણે અહીંયા સાબુદાણા લીધા છે. આ સાબુદાણાને આપણે અહીંયા 2 કલાક ગરમ પાણીમાં પલાળી રાખેલા છે. એટલે તમે જોઈ શકો છો એનો દાણો એકદમ આસાનીથી તૂટી જતો હોય છે. તો હવે આપણે ખીર બનાવવાનું શરૂ કરીશું. આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, આપણે કાજુ બદામ અને દ્રાક્ષ. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેન મૂક્યું છે, એની અંદર આપણે ઘી મૂકીશું. તો આપણે અહીંયા 1 ચમચી ઘી મૂકીશું. ઘીને આપણે ગરમ થવા દઈશું. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટને સાતળી લઈશું. તો આપણે અહીંયા 30 સેકન્ડ જેટલા ડ્રાયફ્રૂટ સાતળવાના છે, વધારે નથી સાતળવાના. હવે આપણે એને પાછા એક વાસણમાં કાઢી લઈશું. તો આપણે અહીંયા ડ્રાયફ્રૂટ કાઢી લીધા છે. હવે આપણે અહીંયા એક થેલી આપણે દૂધ લીધું છે. એ દૂધ આપણે અહીંયા ઘીવાળા જ વાસણમાં આપણે અહીંયા કાઢી લઈશું દૂધ. તો આપણે અહીંયા દૂધ કાઢી લીધું છે. હવે આપણે એને ગેસ ઉપર રાખી દઈશું. દૂધને આપણે ઉકળવા દઈશું. અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો છે, આપણે ફૂલ ગેસ નથી રાખવાનો. તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે. હવે આપણે એમાં પલાળેલા સાબુદાણા નાખીશું. તો આપણે તો અહીંયા થોડું હલાવી લઈશું અને આપણે 5 થી 7 મિનિટ જેટલું આપણે ઉકળવા દઈશું. પછી આપણે ચેક કરી લઈશું. તો આપણી ખીર ઉકળે છે, તો એની સાથે જ આપણે અહીંયા સાકર નાખી દઈશું. તો આપણે અહીંયા અડધી વાટકી સાકર લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી કે ઓછી કરી શકો છો. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં ખીર આપણી અહીંયા જાડી થઈ ગઈ છે અને દૂધ પણ આપણું ખાસું અહીંયા બળી ગયું છે. તો હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું. ગેસ આપણે બંધ કરી દઈશું. હવે આપણે એમાં ઇલાયચી પાવડર નાખીશું. હલાવીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણી ફરારી સાબુદાણાની ખીર બનીને આપણી તૈયાર છે.